એનિમેશન વિશે આજે વાત કરી રહ્યા છીએ. એક દર્શક મિત્રો જોડાઈ ગયા છે જે આપણો સવાલ કરો. હેલો 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 હેલો, સવાલ કરો આપનો. મારો સવાલ એક છે જી કે ધોરણ 12 કોમર્સ પછી હેલો જી જી અવાજ આવે છે, આપ સવાલ કરો ફટાફટ. હા, હું સુરતથી ગૌરાંગ વૈષ્ણવ બોલું છું. જી સવાલ કરો ફટાફટ. હા, હિતેશભાઈ, ધોરણ 12 પછી જી ધોરણ 12 કોમર્સ પછી આ કોર્સ કરી શકાય? એની ફી કેટલી છે અને કેટલા સમયનો આ કોર્સ છે? હિતેશભાઈ, હું એક એડ કરવા માંગીશ કે 10મું નપાસ હોય એ વિદ્યાર્થી પણ કોર્સ કરી શકે, એટલે કે કોર્સની કોઈ લિમિટેશન હોય છે? જ્યાં સુધી અગર તમે ઇન્ડસ્ટ્રીમાં ટેકનિકલ સ્કિલ સેટ એક્વાયર કરવાનો ક્વેશ્ચન છે, દેર ઇઝ નો ક્રાઇટેરિયા એઝ સચ. તમે 10મું ફેલ તો નહીં, હું તો એમ કહીશ કે તમે અગર અત્યારે 7મું અને 8મું ભણી પણ રહ્યા છો, અને એકચ્યુઅલી મારી પાસે અત્યારે એવા સ્ટુડન્ટ છે, બીકોઝ આજકાલની તમે સ્કૂલમાં પણ જોશો તો ઘણા પ્રોજેક્ટ્સ અને આવી રીતના આવે છે, અને ઘણા સ્કૂલો પણ આજકાલ તો હવે એનિમેશનના સબ્જેક્ટ એડ કરવા લાગ્યા છે. તો એઝ ફાર એઝ ઇન્ડસ્ટ્રી ઇઝ કન્સર્ન, સ્કિલ સેટ એક્વાયરિંગ ઇઝ કન્સર્ન, દેર ઇઝ નો લિમિટેશન. જોબ માટે પણ આ પ્રેક્ટિકલી ડિપેન્ડ કરશે તમે કઈ કંપનીના, યા અમે તમને કઈ કંપનીના ઇન્ટરવ્યુ માટે મોકલી રહ્યા છે. ધેર આર કંપનીઝ જે કમ્પ્લીટલી સ્કિલ સેટ પર કામ કરે છે, એને તમારા કમ્યુનિકેશન અને તમારા એકેડમિક્સથી વાંધો નથી આવતો, તો એ લોકો તમને, તમે 10મું ફેલ હશો તો પણ તમને લઈ લે છે. ધેર આર કંપનીઝ જે કહે છે કે ગ્રેજ્યુએશન હશે તો જ અમારા ત્યાં અમે કામ કરાવશું. સો ડિપેન્ડિંગ અપોન કંપની પોલિસીઝ અમારા ત્યાં અમે પ્લેસમેન્ટ ઓફર કરીએ છીએ. બટ એઝ સચ એક્વાયરિંગ સ્કિલ સેટ દેર ઇઝ નો રિક્વાયરમેન્ટ, બીકોઝ આજે ઘણા લોકો છે જે ફ્રીલાન્સિંગનું કામ કરી રહ્યા છે, બિઝનેસ કરી રહ્યા છે, પણ બિઝનેસ આનો જ કરી રહ્યા છે કે હું લોકો પાસેથી વર્ક આઉટસોર્સ કરીશ અને એનિમેશન બનાવીને આપીશ, વીએફએક્સ કરીને આપીશ. સો એઝ સચ દેર ઇઝ નો રિક્વાયરમેન્ટ ટુ લર્ન. બિલકુલ, એક દર્શક મિત્રો જોડાઈ ગયા છે જે આપણો સવાલ કરો. હેલો. હા, અત્યારે આપણે ટીવીમાં પ્રોગ્રામ આવે મેં જોયો ને, મેકમાં રાજકોટમાં તો આપણે માહિતી મેળવી હતી, પણ આપણે અમદાવાદમાં છે ને જી, એટલે અમદાવાદનું સરનામું અને આપણે આના વિશે લોન વિશેની માહિતી લીધી. બિલકુલ, એક નોર્મલી પ્રશ્ન છે, પરંતુ એ તમને મળી જશે. હિતેશભાઈ, એક સવાલ થાય કે આખરે જે વિદ્યાર્થી મેક કમ્પ્લીટ કરે તો તમામ એક અપેક્ષા કે પ્લેસમેન્ટની વ્યવસ્થા કેવી રીતે કરવામાં આવતી હોય છે? જી, પ્લેસમેન્ટમાં અમે કેવી રીતના કરીએ છીએ ને, અમારી પાસે 3-4 લેયર છે પ્લેસમેન્ટ પર કામ કરવા માટે. ફર્સ્ટ ઓફ ઓલ અગર સ્ટાર્ટ કરું, જે અમે કીધું કે અમે ઇન્ડસ્ટ્રી એક્સપોઝર આપીએ છીએ, તો ક્યાંય ના ક્યાંય અમે જે અમારા ત્યાં વિદ્યાર્થીઓ આવે છે, અમે એને શીખવાડવાનું જ્યારે ચાલુ કરીએ છીએ ત્યારથી અમે ઇન્ડસ્ટ્રી એક્સપોઝર આપવાનું ચાલુ કરીએ છીએ. સી આનો ફાયદો શું છે? હું તમને એક સિમ્પલ કહું. સપોઝ કે અગર તમે મારા સ્ટુડન્ટ બનો છો, હું તમને પહેલા દિવસથી યા પહેલા મહિનાથી જ હું તમને ઇન્ડસ્ટ્રીના એક્સપોઝરમાં આપીશ, તો ક્યાંય ના ક્યાંય કંપનીઝ ઓળખે છે કે આ છોકરો મેકમાં કામ કરે છે ને આવું કામ કરી રહ્યો છે. આ ફર્સ્ટ થઈ ગયું, જેથી ઇન્ડસ્ટ્રી ઓલરેડી તમને ઓળખે છે. બીજું થઈ ગયું કે જે અમારા રિજનલ લેવલ પર, જ્યારે આજે હું તમને કહું અમદાવાદમાં અમારી આજે બ્રાન્ચ છે, યા રાજકોટ, જેમ હમણાં ભાઈએ કીધું, ખાલી અમદાવાદ અને બરોડામાં 50 કંપની તમને ઓછામાં ઓછી મળશે જે એનિમેશન અને વીએફએક્સ નું કામ કરી રહી છે. તો લોકલ લેવલ પર અમારી પ્લેસમેન્ટ થાય છે. અચ્છા, આના પછી અમારું જે અમારી હેડ ઓફિસ છે મુંબઈમાં, ત્યાં અમારી પાસે એક ડેડિકેટેડ પ્લેસમેન્ટ સેલ છે જે કન્ટિન્યુઅસ ઇન્ડસ્ટ્રીના સાથે ટચમાં રહે છે, એ લોકોની રિક્વાયરમેન્ટ લે છે, એ હિસાબે અમે પ્રોડક્ટ ડિઝાઇન કરીએ છીએ, એ હિસાબે અમે ટ્રેનિંગ આપીએ છીએ. બિલકુલ. એના પછી અમે પ્લેસમેન્ટ માટે મોકલીએ છીએ. પ્લેસમેન્ટ ગયા પછી પણ અગર કંપનીને એમ લાગે છે કે આ પર્ટિક્યુલર જે કેન્ડિડેટ છે એની અંદર કોઈ વસ્તુ જોવે છે, તો અમે એ કેન્ડિડેટની સ્પેશિયલ એવી રીતના ટ્રેનિંગ પણ રાખીએ છીએ. તો વી એન્શ્યોર કે એટલીસ્ટ જે મલ્ટિપલ લેયર્સના થ્રુ અમે પ્લેસમેન્ટને એન્શ્યોર કરીએ છીએ. નોકરીની ચિંતા છોડી દેવી જોઈએ. એક્ઝેક્ટ. દર્શક મિત્રો જોડાઈ ગયા છે જે આપણો સવાલ કરો. હેલો, સવાલ કરો આપનો. મારે જાણવું છે કે આ એડમિશનની જે લોન આપવામાં આવે છે, એ લોન કેટલા ટકા સુધી લઈ શકાય છે બેંક થ્રુ, અને બધી બેંકો થ્રુ લેવાશે કે પછી ખાલી એ કદાચ હિતેશભાઈ બેંકનો સબ્જેક્ટ હશે, પરંતુ આપ થોડું જાણતા હો તો. સી આમાં જે કેટલા ટકાનું હોય છે એ તો તમે બેંક ટુ બેંક વેરી થાય છે. તો હું તમને સજેસ્ટ કરી કે તમે બેંકમાં જઈને અગર વાત કરો ને તો તમને કહે જ, હું આના ઉપર આન્સર નહીં આપી શકું કઈ બેંક કેટલા આપે છે કરી. હિતેશભાઈ, એક અંતિમ પ્રશ્ન, શા માટે વિદ્યાર્થીઓ એનિમેશનને પસંદ કરે? સી પ્રેક્ટિકલી અગર તમને કહું તો એક નવી ઇન્ડસ્ટ્રી છે ઇન્ડિયામાં, અને અગર તમે એઝ અ ઇન્ડિયા કન્ટ્રી જો, ઇન્ડિયા ઇઝ નોન ફોર સર્વિસ ઇન્ડસ્ટ્રી. આપણે લોકો સ્કિલ સેટ જલ્દીથી એક્વાયર કરી લઈએ છીએ અને આપણે લોકો એને સર્વિસ ડિલિવરી આપવામાં આપણે લોકો માહિર છીએ જ્યાં સુધી ઇન્ડિયાની વાત આવે છે. આજે તમે કોલ સેન્ટર જોશો, આજે તમે આઈટી જોશો, આ લોકો કેમ આગળ વધ્યા અત્યાર સુધી? આજે 20 વર્ષથી જ્યારે ચાલુ થયું અત્યારે તમે જોશો આસમાન જમીનનો ફરક છે. બિલકુલ સેમ રીતે એનિમેશન અત્યારે ચાલુ થયું છે. આજે એટલું બધું કામ ઇન્ડિયામાં આવી રહ્યું છે. આજે જે હોલિવૂડની મૂવીઝ છે,
ટ્રાન્સફોર્મર, આયરન મેન 3, 30%, 50% એ લોકોનું કામ ઇન્ડિયામાં થઈ રહ્યું છે બીકોઝ ઓફ કોસ્ટ. બિલકુલ. સો આજે અમાઉન્ટ ઓફ વર્ક વી આર ગેટિંગ ઇન ઇન્ડિયા ઇઝ હ્યુજ. સો અગર જો તમે ક્રિએટિવ છો કે નહીં, પણ તમને અગર એવી રીતના છે કે મને ફટાફટ જોબ મળે, સારો જોબ મળે, ક્રિએટિવ જોબ મળે અને ફાઇનાન્શિયલી હું એક સારું બેકઅપ બનાવી શકું, દેન એનિમેશન ઇઝ ધ રાઇટ ચોઇસ. બિલકુલ. નીતિશભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, આજે વાત કરી કરિયર ગુરુમાં એનિમેશન વિશે. આવતા શુક્રવારે 7:30 વાગે નવા વિષય સાથે મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.